હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં, ફેસબુક પેજમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં. આજે એક સરસ મજાની વાત શેર કરવી છે આપણે. વાતમાં એમ છે, એક અમદાવાદનો પરિવાર હોય છે. અમદાવાદના પરિવારમાં એક મનોજ નામનો છોકરો હોય છે, એક હેમા નામની છોકરી હોય છે અને કાંતાબેન નામના મનોજના મમ્મી હોય છે. બરોબર. મનોજ અને હેમા છેલ્લા 2 વર્ષથી લગ્ન જીવનમાં જોડાયેલા છે અને કાંતાબેન એકલા છે. એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે, મતલબ મનોજના પપ્પા એક્સપાયર થઈ ગયા છે. સોરી. હવે થાય છે એવું કે કાંતાબેન થોડા ઓલ્ડ સ્કૂલ હતા, મતલબ એના વિચારો થોડા જૂના હતા અને હેમા છે તે થોડીક ભણેલી ગણેલી હતી, આઈટીમાં નોકરી હતી એની, અને મનોજને પણ કંઈક સારી એવી ફિલ્ડમાં નોકરી હતી. હવે થતું એવું કે મનોજ સવારે જોબ પર જતો રહેતો, હેમાને પણ જોબ હતી, એ પણ 10 થી 7ની જોબ કરતી, એટલે સવારે બધા વહેલા જાગીને બધા ઘરના કામ પતાવીને ટિફિન કરીને રસોઈ કરીને એને ઓફિસ જવા નીકળવાનું હોય અને ફટાફટ કામ કરીને જતી હોય છે. તો થોડીક ઘણી કદાચ ભૂલ એમાંની થતી હોય રસોઈ બનાવવામાં કે કોઈ પણ કામમાં. ઉતાવળ હોય કામે જવાની, ઉતાવળ હોય અને થોડું ઘણું કામ બાકી રહી જતું હોય તો એના લીધે સ્પીડમાં કામ કરતા હોય તો એનાથી કદાચ નાની મોટી ભૂલ થઈ જતી હોય છે. તો એ કાંતાબેનને જરાક પણ ના ચાલતું, અને કાંતાબેન એક ખળીના બે કટકા ના કરતા. ક્યારથી? તો કે મનોજના મેરેજ પછી. જ્યારથી મનોજના લગ્ન થયા હતા ત્યારથી કાંતાબેન કાંઈ કામ કરતા નહીં, બધું જ કામ હેમા કરતી ઘરનું. રસોઈ બનાવવાથી લઈને, વાસણથી લઈને, કચરા પોતાથી લઈને, કપડાથી લઈને બધું કામ હેમા એકલી કરતી. બરાબર. હવે આના કારણે, કામના કારણે ઝઘડાઓ થતા હેમા અને કાંતાબેન વચ્ચે. એમાં વચ્ચે પીસાતો મનોજ. બરાબર. પીસાતો એટલે એમની ભૂલના કારણે એ કઈ બોલતો નહીં. એમાં એને ઘણી વાર ટોક ટોક કરતી કે તમે મમ્મીને કઈ કહો, એને કયો થોડીક શાંતિ રાખે, કેમ કે ઉતાવળમાં જોબ પણ કરવાની હોય, કામ પણ કરવાનું હોય, એટલે થોડી ઘણી ભૂલ કદાચ થઈ ગઈ. પણ મનોજ એમના મમ્મીને કઈ કહેતો નહીં, થોડી મર્યાદા હોય કે જે પણ હોય. બરાબર. આવું બધું ચાલતું સાહેબ 2 વર્ષ સુધી કન્ટિન્યુ આવું બધું ચાલ્યું. બરાબર. હવે એક દીકરી છે એના મા બાપને છોડીને તમારા ઘરે આવી હોય તો તમારી જવાબદારી છે તમારે એને સાચવવાની હોય. બરાબર. તમારે એને દીકરીની જેમ રાખવાની હોય, એ તમારી જવાબદારી છે. બરાબર. તમે તમારી દીકરીને સારા ઘરમાં આપવા માંગો છો તો તમારે સારું થવું પડે. બરાબર. આની વિશે આપણે બહુ એક્સ્ટ્રા વાત નથી કરવી, બધાને ખબર જ હોય. બરાબર. હવે આપણે આ સ્ટોરીને આગળ લઈ જઈએ તો એક દિવસ બન્યું એવું કે ચા થોડીક જાડી બની ગઈ, એટલે કાંતાબેને હેમાને ખીજાણા કે ભાઈ આટલું બધું દૂધ હું કામ નાખે છો, અને મોંઘા ભાવનું દૂધ છે ને, આમ છે ને તેમ છે ને. એટલે બીજા દિવસે હેમાએ પતલી ચા બનાવી, દૂધ ઓછું રાખ્યું, પાણી થોડુંક વધારે રાખ્યું. તો પાછા કાંતાબેન ખીજાણા કે ભાઈ આટલી બધી પતલી ચા મને ના ફાવે ને, દૂધ વધારે નાખવાનું નામ ને તેમ ને. બરાબર. એ રીતે ટોક ટોક કરતા. એટલે હેમાનો એક દિવસ મગજ ગયો. કોઈ પણ વ્યક્તિ હોય કેટલું સહન કરવાનું? 5 મહિના, 10 મહિના, 2 વર્ષ. બરાબર. 2 વર્ષ થયા અને આવું બધું થતું ગયું, વધતું ગયું થોડું થોડું. એટલે એમાં એક દિવસ કાંતાબેનને ખીજાણી એમના સાસુને કે ભાઈ તમે તો કીધું હતું કે ભાઈ દૂધ ઓછું રાખવાનું, મોંઘા ભાવનું છે, તો એ રીતે મેં બનાવી ચા એમ, તો આટલી બધી રાડો શું કામ પાડો છો એમ. બરાબર. અને આ વાત અહીંયા પતી ગઈ. ત્યારથી પછી એમાં પાછી ઓફિસ જતી રહી, સાંજે ઘરે આવી એટલે મનોજને પાછું એકવાર કીધું કે ભાઈ તમે મમ્મીને કંઈક કયો, શાંતિ રાખે. બરાબર છે. મારી ભૂલ ના હોય તો એ તે ભૂલ કાટ કરીને મને ટોક ટોક કરે છે, ખીજાય કરે છે. બરાબર. તો મનોજે એમ કીધું કે ભાઈ બધું તમારા બંનેની મેટર છે, તારે બોલી દેવાનું, તને કોઈ કઈ કહી તો હું બેઠો છું, નામ ને તેમને. મનોજ કાંઈ બોલતો નહીં. એટલે એમાંને બીજું 1 વર્ષ આમ તેમ કાઢ્યું, જેમ તેમ કરીને કાઢી નાખ્યું. 3 વર્ષ પૂરા થયા મેરેજને. આવા બધા ઝઘડા. અમુક બહારથી તમે એનું ઘર જોવો ને તો એકદમ શાંત લાગતું, કે એ ઘરમાં શું કહેવાય, આમ સ્વર્ગ જેવું વાતાવરણ તમને બહારથી લાગે, પણ અંદર જાઓ ને ત્યાં તમને ખબર પડે કે નાના મોટા યુદ્ધો ચાલુ હોય ઘરમાં. બરાબર છે. કોના? તો કે સાસુ અને વહુના, કાંતાબેનના અને હેમાના. હવે થતું એવું કે ભાઈ રોજ બરોજના આવા ઝઘડાના લીધે હેમાને એક દિવસ એમના પતિ ઉપર ગુસ્સો આવ્યો, મનોજ ઉપર. એટલે મનોજને ખીજાણી કે ભાઈ તમે કઈ કહેતા નથી. બરાબર. તમારા મમ્મી છે એને કઈ સમજાવો. તમારી બેન છે, બરોબર, એ તો એ જ્યાં ઘરમાં છે ત્યાં એને પૂછો કઈ રીતનું વાતાવરણ હોય છે, કઈ રીતનું હોય છે, કઈ રીતે રાખે છે. તો તમે તમારા મમ્મીને કઈ કયો 2 શબ્દો કે ભાઈ એનાથી આવું બધું થોડું ઘણું લેટ ગો કરે, યા તો ખોટા હાવ વાંક વગરના ખીજા ના કરે. બરાબર. હવે સાહેબ થતું એવું કે કાંતાબેન હેમાને મળવાય ના જવા દેતા એમના પપ્પાના ઘરે. સવારે ગઈ હોય એટલે બપોરે સીધો ફોન કરે કે આવી જાવ ફટાફટ ને, આમ ને તેમ ને. બરાબર. આવા બધા બહુ નાની વાતમાં ઝઘડા થતા. એટલે એક દિવસ આવું બધું ચાલતું હતું ને તો બહુ બધો સમય ગયો. પછી મનોજને એક દિવસ ગુસ્સો આવ્યો. મનોજે લાઈવ જોયું બધું, આ બધું જોતો તો પેલાય જોતો હતો, પણ એમની અમુક મર્યાદા, એમના માને કાંઈ કહી ન એકતો એ રીતે. પણ અમુક સમયે કાંઈ પણ હોય, તમે જો તમારા માતા પિતા કે તમારા ભાઈ, તમારા
કોઈ પણ મતલબમાં તમારા વડીલો જો ખોટા હોય ને તોય તમારે એક સમયે બોલવું પડે, બરાબર? તો તમારે આ સમસ્યાનું સમાધાન આવે. એટલે એક દિવસ મનોજ એના મમ્મીને ખીજાણો એટલે બહુ સારો એવો ખીજાણો. 10 મિનિટ એમના મમ્મીને બધું કીધું, સંભળાવ્યું. અત્યાર સુધીની જે કઈ કહાની હતી એ બધી એમને કીધી કે ભાઈ તમે આવું કરો છો, બરાબર? આ છોકરી એમના મમ્મી પપ્પાને છોડીને આવી છે, મતલબમાં સ્ટેન્ડ લીધું. તમારા ઘરે તમે કોઈ પણ છોકરીને મેરેજ કરીને લાવો છો તમારા ઘરે, તો તમારે એના માટે ખોટું હોય ત્યાં તમારે સ્ટેન્ડ લેવું પડે. તમારા વાઈફ સાચા હોય અને તમારા પેરેન્ટ્સ ખોટા હોય, અથવા તો તમારા પેરેન્ટ્સ સાચા હોય અને તમારા વાઈફ ખોટા હોય, તો તમારે બંને માટે, એકાબીજા માટે જે સત્ય હોય ને એના માટે તમારે સ્ટેન્ડ લેવું પડે ને તમારે બોલવું પડે, બરાબર? એઝ હસબન્ડ હું કહું છું આ બધી વસ્તુ, બરાબર? હવે થયું એવું કે મનોજ ખીજાણો એટલે 2-3 દિવસ સુધી કાંઈ ઝઘડા ના થયા, કાંઈ ના થયું, શાંત થઈ ગયું બધું વાતાવરણ. કાંતાબેન પણ સમજવા લાગ્યા કે ભાઈ 2-3 દિવસે એને કઈ કીધું નહીં, શાંત રહ્યા, એટલે એમને પણ થોડીક શાંતિનો અનુભવ થયો અને એમને થોડીક મજા આવવા લાગી જીવન જીવવાની. અઠવાડિયું આમ ચાલ્યું, મહિનો ચાલ્યું, 2 મહિના, 6 મહિના આમ ચાલ્યું. 6 મહિના પછી એમના મમ્મી, મતલબમાં મનોજના મમ્મીએ, કાંતાબેને બંનેની માફી માંગી કે ભાઈ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મેં બધું આજુબાજુ વાળાના કોન્ટેક્ટમાં રહીને હું હેમાને આવું બધું કહેતી, અને મતલબમાં જે કાંઈ એની ભૂલ હતી એ બધાની એને માફી માંગી. અને અત્યારે એ લોકો ભાઈ મસ્ત મજાનું જીવન શાંતિથી જીવી રહ્યા છે. એમને એક નાનકડી દીકરી પણ છે અને એક દીકરો પણ છે, બરાબર? આ મેં જોયેલી ઘટના કહો તો એ બરાબર છે અને સાંભળેલી ઘટના કહો તો એ બરાબર છે, બરાબર? પણ આવું બધું આપણા આજુબાજુના વિસ્તારમાં, આપણા આજુબાજુના ઘરોમાં કે આપણા ઘરોમાં થતું હોય છે. તો બને ત્યાં સુધી લેટ ગો કરવાનું રાખવું અને તમારા દીકરાની વાઈફને તમારે તમારા દીકરીની જેમ રાખવાનો પ્રયાસ કરવો. તમે રાખી તો ન જેગો, પણ તમારે પ્રયાસ કરવો, બરાબર? એટલે વાત સાચી લાગી હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરતા જજો, ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં ફોલો કરતા જજો. થેન્ક યુ.